ધારીના છતડિયા ગામની પ્રાથમિક શાળા વિવાદમાં આવી મહિલા શિક્ષકના ગંભીર આક્ષેપો સાથે શિક્ષકે કહ્યું ષડયંત્ર। અમરેલી ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓની છેડતીના ગંભીર આક્ષેપોથી વિવાદના કેન્દ્રમાં આવી છે। શાળામાં ફરજ બજાવતા એક મહિલા શિક્ષકે પોતાના જ સાથી શિક્ષક જયંતિભાઈ મહેતા પર વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરવાના લિખિત આક્ષેપો સાથે ધારી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી। સામે પક્ષે આક્ષેપોનો સામનો કરી રહેલા શિક્ષક જયંતિભાઈ મહેતાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે। આ બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલાએ વધુ જોર પકડ્યું છે। મામલાની ગંભીરતા જોતા ધારી પોલીસે મહિલા શિક્ષકની લિખિત રજૂઆતના આધારે તપાસ હાથ ધરી। પોલીસે બંને પક્ષના નિવેદન લેવા સહિત વાયરલ વિડીયોની પણ ચકાસણી શરૂ કરી છે। શિક્ષક જેવા પવિત્ર ક્ષેત્રમાંથી આવી ઘટના સામે આવતા વાલીઓ અને ગામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। રેખાબેન બાબુભાઈ છે, હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું। બેન, શું આક્ષેપો હતા? આક્ષેપો કાંઈ નહીં, હું કાલે અમારા સાહેબ, મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે ને કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા તો હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી। ઈન રૂપાભાઈ ભાઈ વાહે મધ્યાહન ભોજનમાં હતા, પછી હું બહાર કેટલી વાર ઊભી રહી, એ કઈ વિડીયો ઉતાર લેવાય। છોકરા વાહે કોક હતું, બોયકટ વાળી છોકરી હતી, એ કઈ તમે, હું થોડી એને ઓળખું તું સાહેબ, બોયકટ વાળી છોકરી કોણ છે એ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં? પછી આવ્યા ને એટલે હા એ કરતા આવ્યા ઈ બરોબર। અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા, કઈ વાંધો નહીં। કાલ હાડા ગામે હું બાર ડેલા બાર ઊભી બોલી છું। આક્ષેપ શું છે બેન તમારો? આક્ષેપ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને ન બોલાઈ આવે, કોઈ ગમે લેડીઝને ન બોલાઈ આવે, મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબાલ મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે, અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે। સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની અરે કઈ હડપલા? હા, એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને, અને છોકરીઓને ધપકી દે। ઈ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે એમની આજે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। મુદ્દો મેઇન શું છે? મુદ્દો મેઇન ઈ જ છે, એની આટુથી જ છે, આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું। છોકરીઓ કેવા આવે છે મારી પાસે, છોકરીઓ એમ કહે કે જયંતિ સાહેબ અમને આમ કરે છે। મેં કીધું તમે વાલીને કયો, તો ઈ કે વાલી અમને ભણવા ન આવવા દે। જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા, ઈ કે અમારા છોકરીનું નામ નહીં, કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને। મેં કાંઈ વાંધો નહીં તમ તારે। સરપંચને મેં કીધું, સરપંચ કે તમે સાબિત કરી લ્યો। હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ, એને વાલીને કાંઈ નથી, તું હું કામ આમ બોલે? મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલ અવાર તમે નહીં હોય, મારે નોકરી કરવાની છે એટલે મારી બધું ચલાવી લેવાનું। તો એ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો। 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બેન પછી તાળું દીધું, તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું અહીંયા એક શિક્ષક તરીકે? હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા, હું કામ એને ત્યાં ઊભું રહેવું જોઈએ? અગાઉ પણ ક્યાંક નોકરી કરતા હતા? હા, અને વાઘવડી શાળામાં બન્યું, એ આકડી ગાડીમાં બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને એનો ફોન સતત ચાલુ છે, ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો। આ અગાઉ વાઘવડી બન્યું હતું ઇસ્યુ, એવો જ ઇસ્યુ અહીં બન્યો। વાઘવડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી। ટૂંકમાં બેન આક્ષેપો શું છે તમારા? ઇસ્યુ શું છે આખો ટૂંકમાં કહી દો ને। બસ આ છે છેડતીનો ઇસ્યુ। કોની ઉપર? છોકરીઓ ઉપર ને મારી ઉપર। મારું હું નીકળું એટલે છે બોલે છે, હું આકડી બોલી। અચ્છા, કયા ધોરણની છોકરીઓ? છોકરીઓ 6ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણ। એને કમ્પ્લેન? હા, અને બાલવાટિકાના છોકરાને પોતાને આમ પપ્પિયું કરે ને એવું કરે છે, અને હું બોલાવે તમ તાર છોકરાને। વાલીની જરૂર નહીં પડે, છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે। બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આકડી છે, બોલાવો। આ મામલે આપે બેન પોલીસને અરજી આપી છે? અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી।